મળે નહીં ત્યાં સુધી પણ ગુલામી છે જો તમારા ભીતરમાં અપેક્ષા છે, અને મળ્યા પછી પણ તમે ગુલામ છો જો તમારે એની ચિંતા કરવી પડે, જો તમારે એને માટે વિચારવું પડે કે આ ચાલ્યું ન જાય, આ જતું ન રહે, આ જતું રહેશે તો મારું શું થઈ જશે. એટલે આમ તમે બંગલો બનાવ્યો હોય, એની ઉપર તમારી માલિકી હોય, પછી બંગલો તમારી ચિંતા કરે કે તમારે બંગલાની ચિંતા કરો. એટલે માલિક બન્યા પછી પણ મજૂરી તમારી ઊભી છે. પછી તમને એમ થયું કે આ બંગલાની અંદર સુરક્ષા વધારવી પડશે, માટે વોચમેન રાખો, તો વોચમેન રાખ્યો. હવે આ વોચમેન બરાબર કામ કરે છે કે એની ચિંતા કોને કરવો? એ પણ માલિકે જ કરવાની. જેટલી માલિકી વધી એટલી મજૂરી વધી. કારણ કે આ માલિકી એ બીજા ઉપર રાખવાની વાત આવી, ત્યાંથી જ ગુલામીના પ્રકરણ શરૂ થઈ ગયા. માલિકીનો સંબંધ ક્યારેય બીજા સાથે નથી, માલિકીનો સંબંધ પોતાની સાથે. માલિક એ છે કે જેને કોઈના માલિક થવાની ગરજ નથી. સ્વામી એ છે જેને બીજા ઉપર સ્વામિત્વ કરવાની અંદરમાં કોઈ ખંજવાળ નથી. નાથ એ છે જેને કોઈને દાસ બનાવવાની અંદરમાં કોઈ અરદાસ નથી. અને માટે જ આપણે તીર્થંકરોની પાછળ નાથ શબ્દ લગાડીએ છીએ, સ્વામી શબ્દ લગાડીએ છીએ, પ્રભુ શબ્દ લગાડીએ છીએ. કારણ કે એમની માલિકી એ પરાધારિત નથી, સ્વરૂપાધારિત છે. પરાધીન નથી, સ્વાધીન છે. અને જ્યાં સ્વાધીનતા છે ત્યાં જ તમારી પાસે માલિકી છે. જ્યાં પરાધીનતા આવી, ભલે વ્યવહારથી માલિકી કહેવાય, બાકી અંદરમાં તો એ ગુલામી સિવાય કાંઈ નહીં. તમે જેના માલિક બનો છો એ તમારા બંધનમાં કે તમે એના બંધનમાં? તમે જેના માલિક બનો એ વસ્તુ તમારા બંધનમાં કે તમે એના બંધનમાં છો? અને જ્યારે તમે બંધનમાં બંધાયા, એ બંધન તમારા ભીતરમાં તમને સીમિત બનાવે છે, એ તમને સંકુચિત બનાવે છે. એનાથી તમારા ભીતરમાં સ્વાર્થ પ્રગટે છે, આકુળતા ને વ્યાકુળતા પ્રગટે છે, સંકલ્પ અને વિકલ્પ પ્રગટે છે. એક ખાબોચિયામાં ખદબદતા કીડાની જેમ અંદરથી સતત તમે એક વ્યાકુળતાનો અનુભવ કરો છો. કારણ કે તમે તમારા પોતાના અસીમ અનંત ઐશ્વર્યને ભૂલીને એક નાનકડા દાયરામાં તમે પોતાની જાતને અને પોતાના સર્વસ્વને સ્થાપી દીધું, અને માલિકીના ચક્કરમાં કેવળ તમે ગુલામીનો વિસ્તાર કર્યો છે, માત્ર ગુલામીનું નિર્માણ કર્યું. આ વાત આપણને સમજાતી નથી, કારણ કે આપણી દ્રષ્ટિ બાહ્ય છે. કારણ કે આપણને પર લાગતું નથી, કારણ કે આપણે પોતે જ પર બની ગયા છીએ. અને જે પર બન્યો હોય એને પરની માલિકી જ સમજાય, એને પોતાની માલિકી સમજાતી નથી. એને પરની માલિકીમાં જ સુખ દેખાય છે, અધિકાર દેખાય છે અને સ્વસ્થતા દેખાય છે. એને પોતાની સ્વાધીનતા દેખાય છે, કારણ કે પોતે જ પરાયો બન્યો છે, માટે પર વગર ચાલતું નથી. અને પર વગર ચાલતું નથી એ ગુલામી દેખાતી નથી, પણ જેના વગર ચાલતું નથી એ મારી પાસે આવી જાય એ માલિકી. સંસારના સુખો વગર ચાલતું નથી, એના સાધનો મારી પાસે આવી જાય માલિકી. પણ સુખો વગર ચાલતું નથી, આ ગુલામી છે, ત્યાં દ્રષ્ટિ જતી નથી. સંપત્તિ વગર ચાલતું નથી અને સંપત્તિ આવી ગઈ તો માલિકી, પણ સંપત્તિ વગર ચાલતું નથી એ ગુલામી, એના ઉપર દ્રષ્ટિ જતી નથી. સ્ત્રી વગર ચાલતું નથી ને સ્ત્રી આવી ગઈ તો કે છે માલિકી, પણ સ્ત્રી વગર ચાલતું નથી, આ છે ગુલામી, એની ઉપર દ્રષ્ટિ જતી નથી.
આ દુનિયામાં જે ગુલામ હોય છે એ જ માલિક હોય છે. આ દુનિયામાં જે ગુલામ હોય છે એ જ માલિક હોય છે. અને માટે જ્ઞાની કે છે જે એ ગુલામી તમને ગુલાબી લાગે છે, એ ગુલામી તમને ત્રાસ નથી લાગતો, એ ગુલામી તમને હેરાનગતિ નથી લાગતી, એ ગુલામીમાં તમારી સ્વતંત્રતા છેદાય છે અને ભેદાય છે એવું તમને સમજાતું નથી, કારણ કે એની સાથે તમારે કોઈ લેવા દેવા નથી. આવું સ્વરૂપ જ તમને તમારું સ્વરૂપ લાગે છે. આની સાથે તમે એડજસ્ટ થઈ ગયા છો, આની સાથે તમે એકાકાર થઈ ગયા છો અને આને જ જીવવા માંગો છો. અને માટે પરાધીનતા દુઃખ હોવા છતાં એ પરાધીનતા વાળી માલિકી, એ પરાધીનતા વાળી પ્રયત્નોની ધારા, એ પરાધીનતા વાળી આંતરિક સંકલ્પ અને વિકલ્પોની શૃંખલા, એ બધું જ તમને પરવડે છે. એનાથી દુઃખી થવા છતાં એનાથી જ સુખ મેળવવાની આપણી આંતરિક જીદ છે. કઈ જરૂર નથી, કઈ ઈચ્છા હતી કે અપેક્ષા હતી, પુણ્ય વધતું ગયું, એમને આવતું ગયું. હવે આવ્યા પછી એને જતું રહે એટલે એની ચિંતા થયા કરે છે. પેલા નતું તો ચાલતું જ નથી. જતું રહે એની ચિંતા કરવી પડે તો માલિક કોણ? તમારે જતું રહે એની ચિંતા કરવી પડે તો માલિક કોણ? જેને ચિંતા જ ન કરવી પડે એ માલિક છે. જેને વિકલ્પ જ ન કરવો પડે એ માલિક છે. જેને આકુળ અને વ્યાકુળ જ ન થવું પડે એ માલિક છે. સ્વાધીનતા સ્વપ્રતિષ્ઠિત થવાથી પ્રગટે છે. સ્વરૂપની પૂર્ણતાનો અહેસાસ થવાથી એ ભીતરમાં તમને અનુભવાય છે. અને માટે પ્રયત્ન પોતાની પૂર્ણતાના અનુભવ માટે કરવા જેવું છે. પોતાની સાથે જોડાવાનો પ્રયત્ન એ જ આ મનુષ્ય જીવનની સાર્થકતા છે. કારણ કે સ્વાધીનતા એ પોતાના સ્વરૂપને સમજવાથી જ પ્રગટે છે. આકાશ સ્વાધીન છે અને પરિપૂર્ણ છે. એ જ રીતે આપણું સ્વરૂપ એ સંપૂર્ણ છે. આપણું સ્વરૂપ સ્વાધીન છે, પરંતુ એ સ્વરૂપને ન જાણવાના કારણે, આત્માને ન જાણવાના કારણે, બીજામાં આત્માને જાણવાના કારણે, આત્મામાં બીજાને જાણવાના કારણે, પરમાં સ્વપણું કરવાના કારણે, સ્વમાં પરપણું કરવાના કારણે